હીરા અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા સુરતમાં ફરી એકવાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું મોટું નેટવર્ક પકડાયું છે. ઉમરા વેલંજા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝામાં ધમધમતા નકલી ઘીના કારખાના પર પોલીસે દરોડા પાડીને બે શખ્સો દ્વારા ચલાવવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી છેલ્લા 1.5 વર્ષથી સોયાબીન તેલ અને ડાલડામાં કેમિકલ ભેળવીને શુદ્ધ ગાયનું ઘી કહીને લોકોના રસોડા સુધી ઝેર પીરસતી હતી. આરોપીઓની પૂછપરછ અને સ્થળ પરથી મળેલા પુરાવા મુજબ આ નકલી ઘી બનાવતી રીત અત્યંત આઘાતજનક હતી. સૌપ્રથમ સોયાબીન તેલ અને ડાલડા ઘીને મોટા વાસણોમાં ગરમ કરવામાં આવતું હતું. એમાં અસલી ઘી જેવી સુગંધ લાવવા માટે ખતરનાક એસેન્સ એટલે કેમિકલ સિરપ ઉમેરવામાં આવતું હતું. ગ્રાહકોને છેતરવા માટે ગાયના ઘી જેવો કુદરતી પીળો રંગ આપવા કૃત્રિમ કલરનો ઉપયોગ થતો હતો. આ મિશ્રણ તૈયાર થયા બાદ તેની જાણીતી બ્રાન્ડના સ્ટીકરો મારેલા ડબ્બાઓમાં પેક કરવામાં આવતું હતું. દર્શક મિત્રો, જપ્ત કરાયેલા ઘીના નમૂના FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. આ નકલી ઘી કયા વ્યાપારીઓને વેચવામાં આવ્યું એ અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. ગ્રાહકોએ બજારમાંથી ઘી ખરીદતી વખતે તેના પેકિંગ, હોલોગ્રામ અને યોગ્ય બિલનો આગ્રહ રાખવો ખૂબ જ જરૂરી છે. ખૂબ જ સસ્તા ભાવે મળતું ઘી તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. અવસર પ્લાઝામાં ધમધમતા નકલી ઘીના કારખાનામાંથી 2200 નકલી ઘીના ડબ્બા જપ્ત કર્યા છે અને 1.5 વર્ષથી ચાલતું હતું આ સમગ્ર કૌભાંડ. હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલુ છે, તેથી માનનીય કમિશનર સાહેબથી, માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ, રિજનલ ઓફિસર સાહેબથી અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબ તરફથી ફૂડ ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવે છે કે સુરત શહેર વિસ્તારમાં ફૂડનું વેચાણ કરતી, ઉત્પાદન કરતી તમામ સંસ્થાઓની સઘન તપાસ કરી અને ગુનાઓને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવાનું. ગત રોજ અમને માહિતી મળેલ કે 106-108 અવસર પ્લાઝા, ઉમરા વેલંજા રોડ, વેલંજા સુરતના સ્થળે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે. જેથી અમારે ત્યાં તપાસ કરી અને 2 નમૂના લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે. તેમજ ત્યાંથી 582 કિલોનો જથ્થો સીઝ કરવામાં આવે છે. સાહેબ, ઘીના જથ્થામાં શું યુઝ થતું હોવાનું પ્રાથમિક લાગી રહ્યું છે? આ ઘીનો જથ્થો શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે અને તેમાં વેજીટેબલ ઓઇલની મિલાવટ થતું હોવાનું શંકા થઈ છે. સાહેબ, શું કાર્યવાહી આપના તરફ પોલીસ તરફથી? અમારા તરફથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે તેમજ પોલીસ તરફથી તેમના કાયદા પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.